જો તમે સાણસીમાં આવો અને ધમાભાઈના ભજીયા ખાવ નહીં તો તમે જિંદગીમાં આવ્યા એ તમારો ધક્કો સફળ ન થયો કહેવાય. એટલે કે ધમાભાઈના ભજીયા એટલે ભજીયા. હું રવિ છું, બાય પ્રોફેશનનું ડૉક્ટર છું અને હું અમદાવાદથી આવી રહ્યો છું. મારું ગામ અહીંયા નજીક છે અને હું ગમે ત્યારે પણ અમદાવાદથી આવું ત્યારે આ સ્ટોપ ઉપર હંમેશા ઊભો રહું છું. Hi everyone, I come with a new blog, Khodiar Bhajia House in the Sanatli, most popular restaurant, most popular breakfast in the Sanatli, 33 years old and master of Dhamabai. તો મિત્રો આજે તમને એક નવવાજ વિડીયો સાથે અને નવવાજ રેસ્ટોરન્ટમાં આપણે પહોંચી ગયા છે. સાણટલી ખૂબ જ પોપ્યુલર એવું જે ધમાભાઈનું જે ખોડિયાર ભજીયા હાઉસ છે ત્યાં રાજકોટ જિલ્લાનું જે જસદણ તાલુકાનું સાહેબ જે સાણટલી ગામ છે તેમના જે ભજીયા છે ખોડિયાર હાઉસના જસ્ટ ખાલી જે જસદણ કે સાણટલીમાં પોપ્યુલર નહીં પણ માણસો બોમ્બે થી આવે, સુરત, રાજકોટ અને ઘણા બધા જિલ્લા ગુજરાતના ખૂણે ખૂણેથી એકવાર જે ટેસ્ટ લઈ જાય એ બીજી વાર અચૂકથી આવે છે. હવે આપણે વધારે વાત નહીં કરીએ, વિડીયોની શરૂઆત કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. શરૂઆત કરી અને 30 થી 32 વર્ષ થયા. ક્વોલિટીમાં કોઈ ફેરફાર નહીં. બીજા નંબરમાં કે સિંગ તેલમાં ભજીયા બનાવું છું. રાજકોટથી આવે, મુંબઈથી આવે, ગમે ત્યાંથી આવે, ક્વોલિટી એક સરખી. ગ્રાહક એકવાર આવે અને 5 ગ્રાહકને લઈને આવે છે, એ અમારો ધંધો છે. અને ગ્રાહકને લઈને આવે છે અને ગમે ત્યારે આવે. ક્વોલિટીમાં કોઈ ફારફેર ન હોય, બકાલામાં કોઈ અમારું વીક બકાલું ન હોય. તેમ બીજું કાંઈ કે કોઈ વસ્તુ અમે ઓલી વાપરતા નથી. ગ્રાહકની સામે જ રાખીએ છીએ, સિંગ તેલ વાપરીએ છીએ. અમારા ભજીયા ગમે ત્યાંથી ખાવા આવે, અમદાવાદથી આવે, સુરતથી આવે, રાજકોટથી આવે, એને બીજી વાર સ્વાદ લેવા જરૂર અહીંયા આવવું પડે. એ અમારી ઓળખાણ છે. અને જસદણ તાલુકાનું ગામ છે, સાણસલી ગામ છે, અને ગમે ત્યારે વસ્તુ ખાવા એને અહીંયા આવવું પડે. ભજીયા આપણે એ રીતથી બનાવીએ છીએ. આ લોટ રહ્યો એ અમે 32 વર્ષથી આ વાપરીએ છીએ. બીજી ક્વોલિટી ફેરવતા નથી. આનો આ લોટ વાપરીએ છીએ, બીજો કોઈ ફારફેર નહીં. તાજો લોટ, વાસી લોટ વાપરતા નથી. એપલ કંપનીનો લોટ છે, એમાં કોઈ ફારફેર નહીં. આનો આ લોટ વાપરીએ છીએ 32 વર્ષથી, એમાં કોઈ ફારફેર નહીં. ભજીયું આનું જ બનાવીએ છીએ, તાજું બનાવવાનું, વાસી વાપરતા નથી. મરસા છે એ કોઈ આપણે દવા વાળા એ કોઈ વાપરતા નથી. લોટ ભરી અને આખા મરસાનો ટમેટાના ભજીયા ખાવા સ્પેશિયલ માણસો અહીંયા આવે છે. આ અમારો મસાલો છે, આ સ્પેશિયલ આખા મરસાનો મસાલો અહીંથી બહાર પણ જાય છે અને અહીંયા પણ વાપરીએ છીએ. 12 થી 13 કિલો રોજ જોઈએ છીએ. જે આ કોથમીર અમે વાપરીએ છીએ એ રોજની તાજી ફ્રેશ કોથમીર હોય, મસાલો કમ્પ્લીટ હોય અને મરસા પણ તાજા, રોજે રોજના. વાસી કોઈ વસ્તુ વાપરતા નથી. આ બટેટો રહ્યું એ આપણે સ્પેશિયલ ડીસાથી આવે છે અને ડીસાનું બટેટું વાપરીએ છીએ. લોકલ બટેટું વાપરતા નથી. એ બટેટો રહ્યું એની શેપ કાઢી અને હાવ એમને રગડ વાપરતા નથી. એને પાણીથી સાફ કરી અને તે પછી એની શીપ બનાવીએ છીએ. જ્યાં મરસોરીઓ આપણે અગાઉ કાઢીને વાપરતા નથી, કટિંગ કરીને તાજું જે આ મરસું ફરે છે એ તાજું જેટલી જરૂર હોય એટલું જ આપણે કાઢીએ છીએ. જે આ મરસું છે એ સ્પેશિયલ કુંભણિયા મરસાનું જ છે. જે આ ભજીયા બનાવીએ એ લાઈવ ભજીયા બનાવીએ છીએ. અગાઉ લોટ બાંધીને રાખતા નથી. જેટલું જરૂર પડે એટલું વાપરીએ છીએ, એ પ્રમાણે બનાવીએ છીએ. આ ભજીયા બનાવીએ એ તાજું ફ્રેશ મરસાના અને પટ્ટીના કુંભણિયા ભરેલા. જે આ કુંભણિયા ભજીયા રહ્યા એ લાઈવ ભજીયા બનાવીએ છીએ. એમાં કોઈ ફારફેર નહીં. તાજું આ બનાવીએ છીએ. આ રીતથી ભજીયું બને છે. જ્યાં શેપ રહે ત્યાં મશીનમાં નાખીને તાજી ગ્રાહકને ખવાડીએ છીએ.
અમે દહીં છાશ તો આપીએ છીએ, પણ કોઈને ઠંડુ પીવું હોય તો પાણીની બોટલ છોડાવવું બધી કંપનીનું મળશે. આપણું આ એડ્રેસ છે જસદણ થી આટકોટ થી સાણસલી રોડ, પેટ્રોલ પંપની બાજુમાં ખોડિયાર ભજીયા હાઉસ. અમે રાજકોટ થી વર્ષોથી આ ભજીયા ખાવા માટે આવી છે અને આ મહેમાન તો સ્પેશિયલ સુરત થી અહીંયા ભજીયા ખાવા માટે આવ્યા છે. અહીંયા આ ભજીયાનો ટેસ્ટ એકદમ યુનિક હોય છે અને એકદમ નેચરલ હોય છે. ઘરની ખેતીનું બધું ઓર્ગેનિક શાકભાજી હોય છે અને ટેસ્ટ પણ એકદમ સરસ હોય છે. બધા વર્ષોથી દૂર દૂરથી અહીંયા ભજીયા ખાવા માટે આવે છે અને સ્પેશિયાલિટી પણ બહુ જ સરસ છે. આની મસાલો પણ બહુ સરસ છે અને હાઇજીન ખૂબ જ હાઇજીન છે. અહીંયા કોઈ પણ જાતની ગંદકી નથી અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હોય છે અને કોઈ પણ જાતનો બહારનો મસાલો નથી નાખતા અને હાથના એટલા સરસ ભજીયા બનાવે છે કે અમને ખૂબ જ ભાવે છે. અમે રાતના 11-12 વાગે ગમે ત્યારે અમને ભજીયા ખાવાનું મન થાય ત્યારે અમે અહીંયા ખોડિયાર ભજીયામાં આવીએ છીએ. જો તમે સાણસલીમાં આવો અને ધમાભાઈના ભજીયા ખાવ નહીં તો તમે જિંદગીમાં આવ્યા એ તમારો ધક્કો સફળ ન થયો કહેવાય. ધમાભાઈના ભજીયા ન ખાતા ત્યાં સુધી તમે કઈ ખાધું જ નથી, એવો ટેસ્ટ ભજીયાનો છે. તો સાંભળ્યું ને મિત્રો, જેવી રીતે કીધું કે ધમાભાઈના ભજીયા ખાધા વગર અહીંથી જવું ગમતું નથી અને જિંદગીમાં ધક્કો પડ્યો કહેવાય. એટલે ધમાભાઈના ભજીયા એટલે ભજીયા. ધમાભાઈના ભજીયા એક નંબર ભજીયા ધમાભાઈ બનાવે છે. જ્યારે પણ હું અહીંયા સૌરાષ્ટ્રમાં આવું છું સુરત થી, ત્યારે ધમાભાઈના ભજીયા ખાધા વિના હું જાતી નથી. મને તો ધમાભાઈના ભજીયા અહીંયા દાઢી રહી ગયા છે. બહુ મસ્ત ભજીયા બનાવે છે, એક નંબર ભજીયા. નમસ્કાર. સાંથરી ગામના ભજીયા બહુ જ પ્રખ્યાત છે. આજુબાજુના ગામ વાળા, જસદણ વાળા, વિસિયા વાળા, સરદાર વાળા, રાજકોટ વાળા બહુ જ ભજીયા ખાવા આવે છે. એકવાર ભજીયા ખાવા આવો એટલે એમ થાય કે બીજી વાર આવું છે, એવા ભજીયા બનાવે છે. મારું નામ ચંદુભાઈ કુકડિયા, કાનપર. અમે આ ધમાભાઈ ના એવા ભજીયા આવે છે કે અમે અમારું ગામ એકાત્ર અહીંયા ખાવા આવે છે. બધાને જો હું લઈને આવ્યો છું ભજીયા ખાવા. હેલો, ગુડ ઇવનિંગ. કેમ છો? હું રવિ છું, બાય પ્રોફેશન હું ડૉક્ટર છું અને હું અમદાવાદથી આવી રહ્યો છું. મારું ગામ અહીંયા નજીક છે અને હું ગમે ત્યારે પણ અમદાવાદથી આવું ત્યારે આ સ્ટોપ ઉપર હંમેશા ઊભો રહું છું. કારણ કે અહીંયાની શું કહેવાય કે તમે જોશો પટ્ટીના ભજીયા અને સાથે અમુક પ્રકારના ભજીયા ખાસ સ્પેશિયલ છે અને આ જગ્યાનું નામ છે ખોડિયાર ભજીયા. આખા ટમેટાના ભજીયા એના લોકો છે દીવાના દૂર દૂરથી આવે. એની જે સ્ટફિંગ તમે સાહેબ જોઈ લ્યો અંદર, કે અંદરનો મસાલો તમે જુઓ કે કોઈ રીતનું કાચું ભજીયું ન હોય, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા અંદર ભજીયામાં. કે ક્વોલિટી વાઇઝ તમે જુઓ કે ક્વોન્ટિટી વાઇઝ જુઓ કે સુપર એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં ખવડાવે. અંદર જે આખું મરચાનું ભજીયું તમે જુઓ કે આખા મરચામાં છે પણ એમાં કોઈ રીતનું કોમ્પ્રોમાઇઝ ન હોય. ચિપ્સ જુઓ તમે, એક જે પ્રીમિયમ ક્વોલિટીની જે ચિપ્સ આવે એવી રીતે ચિપ્સ એ પ્રોવાઈડ કરે છે. ચિપ્સની ક્વોલિટી વાઇઝ તમે જુઓ, બરોબર છે કે કોઈ રીતનું એમાં પણ કોમ્પ્રોમાઇઝ નથી. એકદમ ફ્રેશ હોય. ડીસાના સાહેબ બટેટા આવે, ડીસાના બટેટા હોય એવી રીતનું કટિંગ કરીને આવી રીતે લાઈવ ચિપ્સ તમને મળે, આવી રીતે પ્રોવાઈડ કરે છે. અને સાહેબ બીજું છે કે એમના જે ફેવરિટ અને લોકોના જે પોપ્યુલર એવા જે કુંભણિયા સાહેબ ભજીયા આ જોઈ શકો છો તમે, બરોબર છે. આવી રીતે જ તમને લાઈવ મળશે ગમે ત્યારે, એની ટાઈમ આવો. ખોડિયાર ભજીયા હાઉસ, એમના જે ઓનર છે રસિકભાઈ, બરોબર. હવે રસિક બાબુ, આપણે જે અહીંયા એડ્રેસ છે, આપણું જે લોકેશન છે, કસ્ટમરને કોઈને દૂરથી આવવું હોય તો એના માટેનું જે આપણું એડ્રેસ છે એ આપણે આ એડ્રેસ શું કહેવાય? આટકોટ રોડ. અચ્છા, હવે સાહેબ આપણે આ જાય છે આટકોટ રોડ, બરોબર ને? આ આટકોટ રોડ જાય છે, જોઈ લ્યો, આમ દેખાડજો. આપણે જે આટકોટ રોડ જાય, આટકોટ થી તમે આવતા આ જસદણ આટકોટ કિલોમીટર, હા 17 કિલોમીટર આટકોટ થી થાય. અને જે આપણે બીજો છે આપણે બાપા, આપણે જે લોકેશન આઈનું છે એ સાણસલીમાં શું કહેવાય અહીંયા? શક્તિ ઓઇલ મિલ ની સામે. અચ્છા, આ શક્તિ ઓઇલ મિલ છે. શક્તિ ઓઇલ મિલ ની એકદમ સામે જે ખોડિયાર ભજીયા હાઉસ છે, ત્યાં તમે અચૂકથી આવી રીતે આવી શકો. આ લોકેશન છે, આવી રીતે તમે પહોંચી શકશો ગમે ત્યારે આવો. સાહેબ તમે ગમે ત્યારે એની ટાઈમ આવો તો 4 વાગ્યાથી કે રાતના 2 વાગ્યા સુધી ચાલુ હોય, બરોબર ને રસિક બાપા? 4 વાગ્યાથી 2 વાગ્યા સુધી તમને ગમે ત્યારે આવી શકો અને આવી રીતે લાઈવ તમને ભજીયા મળશે. લાવી